તો સુરતમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે લિંબાયતની મીઠી ખાડી વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી। ત્યારે કોમ્બિંગમાં 100થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા। ત્યારે ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે દરેક હિસ્ટ્રી સીટરના ઘરમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવાઈ હતી। ત્યારે મોડી રાત સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી। તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય। ત્યારે સુરતમાં હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ પણ એક્શન મોડમાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તો લિંબાયતની મીઠી ખાડી વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી। ત્યારે કોમ્બિંગમાં 100થી વધુ પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા। ત્યારે ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। આ ઉપરાંત દરેક હિસ્ટ્રી સીટરના ઘરમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ત્યારે મોડી રાત સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી। આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે 2024માં જે લોકો ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ। આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે। આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે। દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે। આ ટીમ દરેક પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે। હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે, હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરીશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।